નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સુરત મહાનગરપાલિકા દ્વારા 2700+ જગ્યાઓ માટે જે છે એ અલગ અલગ 47 કેડર માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી થશે. આના માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો કઈ રહેશે. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે આની અંદર જે છે એ લાયકાત શું રહેશે, પગાર ધોરણ રૂલ્સ શું રહેશે. સંપૂર્ણ ચર્ચા વિગતવાર આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. તો વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો. તમામ ઇન્ફોર્મેશન જે છે હું તમને વિગતવાર રીતે પૂરી પાડીશ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, સુરત મહાનગરપાલિકા જાહેરાત જે છે એ આપેલી છે. સુરત મહાનગરપાલિકાની નીચે જણાવેલ કેડરોની હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ જે છે એ મંગાવવામાં આવે છે. એટલે કે જે નીચે જગ્યાઓ આપેલી છે એ તમામની જે છે એ જગ્યાઓ માટે જે છે એ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો કઈ છે એવું તમને કહું છું, પરંતુ એના પહેલા આપણે જે છે એ જગ્યાઓ જોઈ લઈએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, જનસંપર્ક અધિકારીની એક જગ્યા છે. એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસર 7 જગ્યાઓ છે. ડેપ્યુટી એકાઉન્ટન્ટ 3 જગ્યાઓ છે. રેડિયોલોજિસ્ટ 1 જગ્યાઓ. મેડિકલ ઓફિસર 69 જગ્યાઓ. ડેપ્યુટી ઇજનેર સિવિલ 10 જગ્યાઓ. એન્વાયરમેન્ટ એન્જિનિયર 4 જગ્યાઓ. આસિસ્ટન્ટ ઇજનેર સિવિલ 52 જગ્યાઓ. આસિસ્ટન્ટ ઇજનેર વર્કશોપ/મિકેનિકલ એની જે છે એ 2 જગ્યાઓ માટે ભરતી થશે. પછી આસિસ્ટન્ટ ઇજનેર ઇલેક્ટ્રિક 57 જગ્યાઓ. ડેપ્યુટી ટાઉન પ્લાનર 16 જગ્યાઓ. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર 54 જગ્યાઓ. ટેકનિકલ ઓફિસરની 4 જગ્યાઓ. રેડિયોગ્રાફિક ટેકનિશિયન 4 જગ્યાઓ. સ્પીચ થેરાપિસ્ટની 1 જગ્યાઓ. ઓડિયોમેટ્રી ટેકનિશિયનની જે છે એ 1 જગ્યાઓ. સુપરવાઇઝર કમ્પ્યુટરની જે છે એ 12 જગ્યાઓ. સ્ટાફ નર્સ 150 જગ્યાઓ. જુનિયર એનાલિસ્ટ 7 જગ્યાઓ. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી ટેકનિશિયન એની જે છે એ 4 જગ્યાઓ. લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર 11 જગ્યાઓ. અને બે જે મેઇન રાહ જોઈ રહ્યા છો એ છે જુનિયર ક્લાર્ક એની જે છે એ 717 જગ્યાઓ માટે જે છે એ ભરતી થશે. જે આ 717 જગ્યાઓ છે એમાંથી જે છે એ કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ છે એ તમે અહીંયા જોઈ શકો છો. એના પછી ફિટરની 31 જગ્યાઓ. ડ્રાઈવર 444 જગ્યાઓ. ડાયાલિસિસ ટેકનિશિયન 4 જગ્યાઓ. ECHO TMT ટેકનિશિયન 4 જગ્યાઓ. ડેપ્યુટી ઓડિટરની 1 જગ્યાઓ. આસિસ્ટન્ટ ઓડિટર 4 જગ્યાઓ. ત્રીજી શ્રેણી ક્લાર્ક ઓડિટ એટલે કે ઓડિટના જે ક્લાર્ક હોય છે એની જે છે એ 9 જગ્યાઓ. લાઇબ્રેરી ક્લાર્કની 7 જગ્યાઓ. જુનિયર ફાર્માસિસ્ટ 70 જગ્યાઓ. મેન્ટેનન્સ આસિસ્ટન્ટ 30 જગ્યાઓ. લેબોરેટરી ટેકનિશિયન 40 જગ્યાઓ. ટેકનિકલ આસિસ્ટન્ટ 112 જગ્યાઓ. માર્શલ વોચ એન્ડ વોર્ડ 323 જગ્યાઓ. ક્યુરેટર 1 જગ્યાઓ. પછી સુપરવાઇઝર 1 જગ્યાઓ. એક્વેરિયમ 2 જગ્યાઓ. ટેકનિકલ આસિસ્ટન્ટ 1. ટેકનિકલ આસિસ્ટન્ટ 1 જગ્યા. એક્વેરિયમ એટેન્ડન્ટની 2 જગ્યાઓ. ક્યુરેટર એજ્યુકેશન એન્ડ રિસર્ચ 1 જગ્યાઓ. ઝૂ ગાઈડની 1, ઝૂ કીપરની 18 અને ઝૂ સેવકની જે છે એ 1 જગ્યાઓ. તો આમ જે છે એ અલગ અલગ 45 પોસ્ટ માટે જે છે એ કુલ 2700+ જગ્યાઓ માટે જે છે એ આ ભરતીની જાહેરાત સુરત મહાનગરપાલિકા દ્વારા જે છે એ ઓફિશિયલ રીતે કરી દેવામાં આવી છે. અને અહીંયા તમે જોઈ શકો છો, જે આના માટે તમારે જે છે એ પગાર ધોરણ કેટલું છે, તો પગાર ધોરણ જે છે એ અલગ અલગ પોસ્ટ માટે ₹20,000 થી પગાર શરૂ થઈ ₹1,20,000 સુધીનું જે છે એ પગાર ધોરણ છે. અને આની અંદર જે છે એ 10 પાસ, 12 પાસ અને જે છે એ કોલેજ કરેલા ઉમેદવારો માટે જે છે એ અલગ અલગ પોસ્ટ માટે આ ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવેલી છે. તમારે આમાંથી જે પણ પોસ્ટ માટે જે છે એ વિગતવાર નોટિફિકેશન જોતી હોય, ફોર એક્ઝામ્પલ તમે જુનિયર ક્લાર્ક વિશે જે છે એ વિગતવાર જાણવા માંગતા હોય, તો તમારે જે છે એ શું કરવાનું છે, સિમ્પલી કોમેન્ટની અંદર જે છે એ જુનિયર ક્લાર્ક લખવાનું છે. તો એનો જે છે હું વિગતવાર વિડીયો બનાવી ચેનલની અંદર અપલોડ કરીશ. એની અંદર આપણે જોઈશું કે તમે જે છે એ કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. સાથે સાથે આપણે જોઈશું શૈક્ષણિક લાયકાત શું છે, જગ્યાઓ કઈ કઈ છે, તમામ અભ્યાસક્રમ સાથે વિગતવાર ઇન્ફોર્મેશન જોઈશું. આમાંથી તમારે જે પણ પોસ્ટ માટે વિગતવાર નોટિફિકેશન જોતું હોય એના માટે તમે જે છે એ નીચે જરૂરથી કોમેન્ટ કરજો. હવે આપણે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો વિશે વાત કરીએ. તો તમે જોઈ શકો છો, આ જગ્યાઓ માટે અરજદારે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર 1/4/2026 થી 15/4/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને જે વિગતવાર નોટિફિકેશન છે એ તમારે જે છે એ ચોક્કસથી વાંચી લેવાનું રહેશે. તો તારીખ 1/4/2026 થી તારીખ 15/4/2026 દરમિયાન જે આ 45 અલગ અલગ પોસ્ટ છે એના માટે તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. તો આ હતો આજનો આ વિડીયો. વિગતવાર નોટિફિકેશન તમારે જેનું પણ જોતું હોય એ પોસ્ટનું નામ તમે જે છે એ ચોક્કસથી કોમેન્ટ કરજો. આપણે ચોક્કસથી એના રિલેટેડ વિગતવાર વિડીયો જે છે એ બનાવીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.